સમાચારની તો રાજ્યસભાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી થઈ રહી છે। જેપી નડ્ડા, મયંક નાયકના ફોર્મની ચકાસણી થશે। ગોવિંદ ધોળકિયા અને ડોક્ટર જશવંતસિંહ પરમારના ફોર્મની પણ ચકાસણી થઈ રહી છે। 20 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। ડમી ઉમેદવાર રજની પટેલ ફોર્મ પરત ખેંચશે। સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થશે। તો ગાંધીનગરમાં રાજ્યસભાના જે ઉમેદવારો છે, 4 રાજ્યસભાના ભાજપના ઉમેદવારોએ નામની જાહેરાત બાદ ફોર્મ ભર્યું હતું અને આજે ફોર્મ ચકાસણી થઈ રહી છે। ગોવિંદભાઈ ધોળકિયા, ડોક્ટર જશવંતસિંહ પરમાર, જેપી નડ્ડા અને મયંક નાયકના ફોર્મની ચકાસણી થઈ રહી છે। આ સાથે રજની પટેલે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, તેઓ પરત ખેંચશે। 20 તારીખ છે કે પરત ખેંચવા માટેની 20 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। ડમી ઉમેદવાર રજની પટેલ ફોર્મ પરત ખેંચશે। તો રાજ્યસભાના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વિધાનસભામાં ફોર્મ ભર્યા બાદ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના આ 4 ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, કારણ કે ભાજપનું સંખ્યાબળ વધારે છે।